રામકૃષ્ણ મઠ કેટલા છે, ક્યાં આવેલ છે, તેનું મહાત્મ્ય શું છે અને કોણે બનાવેલ છે? તો રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે પોતે કરી હતી. જ્યારે અમેરિકાથી પાછા ફર્યા ત્યારે એમના ગુરુ શ્રી રામકૃષ્ણદેવે કહ્યું હતું, શિવ જ્ઞાનથી જીવ સેવા. દરેક મનુષ્યમાં ઈશ્વર છે, એની સેવા કરવાથી ડબલ ફાયદો થશે. જેની તમે સેવા કરશો એ લોકોને પણ ફાયદો થશે અને જે સેવા કરશે એને ઈશ્વરની પ્રાપ્તિ થશે. તો ઈશ્વરની પ્રાપ્તિ 4 ઉપાય દ્વારા થઈ શકે. એમાં કર્મયોગ દ્વારા પણ જો થઈ શકતી હોય તો તમે કર્મયોગ કરો, ભક્તિયોગ પણ કરો, રાજયોગ કરો, જ્ઞાનયોગ કરો, પણ સૌથી વધારે સમય તમે કર્મયોગમાં આપો. કારણ કે કર્મયોગ કરવાથી ડબલ ફાયદો થાય છે. જેની તમે સેવા કરશો, જેમ અહીંયા આપણે મેડિકલ સેન્ટર છે, સેરિબ્રલ પાલ્સી છે, કેટલા બધા બાળકો બિચારા કેટલા નજીવા દરે અહીંયા લોકોની સેવા થાય છે. તમે જુઓ તો ખરા, આખા એશિયામાં વખણાય છે. આઈ હોસ્પિટલ દરરોજ 25-30 ઓપરેશન થાય છે, કેટલા નજીવા દરે, અને સાવ ગરીબ હોય તો સાવ મફત પણ થાય છે. જો કેટલી બધી સેવા થાય છે, અને જે સેવા કરે છે એને ઈશ્વર મળે છે, અને જેની સેવા થાય છે એનું દરદ મટે છે. તો દર્દીનારાયણની સેવા, દરિદ્રનારાયણની સેવા, બધી સેવા આપણે કરીએ છીએ. કેમ? શ્રી રામકૃષ્ણદેવ પોતે કહી ગયા છે, સ્વામી વિવેકાનંદ પોતે કહી ગયા છે, અને સ્વામી વિવેકાનંદે પોતે આ સંસ્થા શરૂ કરી છે. અને આવા રાજકોટ જેવા 265 સેન્ટર છે, વિદેશમાં 65 છે, 200 ભારતમાં છે. અને એના સિવાય લગભગ 1200 સેન્ટર, 1200 સેન્ટર એવા છે જેનું સંચાલન અમે નથી કરતા, અમારા ગૃહસ્થ ભક્તો કરે છે. એ લોકો પણ આવી રીતે સેવા કરવાનો પ્રયત્ન કરે છે, શ્રી રામકૃષ્ણ મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના જીવન આદર્શને લક્ષ્યમાં રાખીને. તો માટે આ જે સેવા યોગ છે એ બહુ મોટો સેવા યોગ છે. તમે પણ ગૃહસ્થ હો, જો રિટાયર્ડ હો તો તમે આશ્રમમાં આવીને તમારી સેવા આપી શકો, અથવા બીજી કોઈ પણ સંસ્થામાં તમારી સેવા આપી શકો. અથવા તમે માની લો અત્યારે હજી તમારે ઘણું બધું કામ કરવું હોય તો નાનકડી સેવા તમે કરી શકો. જ્યાં છો ત્યાંથી તમે થોડીક સેવા કરી શકો. સેવાનું બહુ મોટું મહાત્મ્ય છે, એનાથી બહુ ફાયદો થાય છે. જેની સેવા કરો છો એને તો ફાયદો થાય જ છે, પણ જે સેવા કરે છે એને ઈશ્વર પ્રાપ્તિ થાય છે. એવો ડબલ ફાયદાની વાત કરી છે. અને એટલા જ માટે રામકૃષ્ણ મિશનમાં તમે જોશો દરેક સેન્ટરમાં કેટલા બધા સેવા પ્રવૃત્તિ ચાલે છે. ધ્યાન કક્ષ પણ છે, ધ્યાન પણ ચાલે છે, આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ ચાલે છે. આવી જ રીતે ધ્યાન શિબિરો પણ યોજીએ છીએ, પણ સાથે સાથે સેવાના પ્રકલ્પો ચાલે છે. કેમ? કારણ કે 4 યોગોના સમન્વયની વાત સ્વામી વિવેકાનંદે કરી હતી.